કચ્છ જિલ્લામાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત 10 તાલુકાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે। સંતોના માર્ગદર્શન હેઠળ કથા વક્તાઓ અને ગૌ ભક્તો દ્વારા ગૌ માતાના સન્માન અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। આ અભિયાનનો મુખ્ય હેતુ ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ કરાવવાનો અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે સરકાર સુધી અવાજ પહોંચાડવાનો છે। હાલમાં જિલ્લામાં હસ્તાક્ષર અભિયાન જોરશોરથી શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને તેમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે। આજ રોજ ભીમાસર, નંદગાંવ, ભુજ અને વાગુરા ગામોમાં વિશાળ સભાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજસ્થાનથી સાધ્વી શ્રી આરાધના દીદી, જમ્મુ કાશ્મીરથી સાધ્વી શ્રી નેહા દીદી અને સાધ્વી શ્રી રાજેશ્વરી દીદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ગૌ માતાના સન્માન તથા સંરક્ષણ માટે માર્ગદર્શન આપ્યું હતું। ગુજરાતના વિવિધ તાલુકામાં 7 મે 2026 ના રોજ મામલતદાર કચેરી ખાતે સવારે 11 વાગે પ્રાર્થના પત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજકો દ્વારા તમામ ગૌ ભક્તો અને સમાજના લોકોને આ પવિત્ર કાર્યમાં સહભાગી બનવામાં અનુરોધ કરવામાં આવ્યો છે।